નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોવાથી વડોદરા શહેરના વિવિધ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। વડોદરાના ઐતિહાસિક આશરે 800 વર્ષ જૂના સિદ્ધનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે વડોદરા શહેરમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। શહેરના વિવિધ શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો ભગવાન શિવના દર્શન માટે ઉમટી પડ્યા હતા। શહેરના ઐતિહાસિક અને આશરે 800 વર્ષ જૂના સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે પહોંચ્યા હતા। વડોદરાના નવનાથ મહાદેવ પૈકીના એક એવા સિદ્ધનાથ મહાદેવ મંદિરનું શ્રાવણ મહિનામાં વિશેષ ધાર્મિક મહત્વ છે। શ્રાવણ મહિનાના સોમવાર દરમિયાન અહીંથી કાવડ યાત્રાની શરૂઆત કરવામાં આવે છે। કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાય છે। સાથે જ મંદિર ખાતે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે। શ્રાવણના પ્રથમ સોમવારે સિદ્ધનાથ મહાદેવના દર્શન માટે ઉમટેલા ભક્તોએ ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું। હર હર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, નવનાથ પ્રથમનાથ, જે ખંડેરાવ માર્કેટ પાછળ સિદ્ધનાથ મહાદેવ મંદિર સિદ્ધનાથ તળાવ પાસે આવેલું છે। તે 700 થી 800 વર્ષ જૂનું છે। આદિગુરુ શંકરાચાર્ય પછી આપણા વિશ્વામિત્ર ઋષિ દ્વારા સ્થાપિત કરવામાં આવેલું છે। વડોદરાના દેવ રક્ષક દેવ છે સિદ્ધનાથ મહાદેવ, નવનાથ મહાદેવમાંથી એક છે, બરાબર। એ બહુ પૌરાણિક છે। શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, ત્યાં મંદિર પાસે ભંડારો રાખવામાં આવે છે। સાબુદાણાની ખીચડી જેમાં આપવામાં આવશે દરેક ભાવિક ભક્તોને। પછી 4 સોમવાર ભંડારો રાખવામાં આવ્યો છે અને છેલ્લા સોમવારે કાવડ યાત્રા નીકળવામાં આવશે, જે સવારે 7 વાગ્યાથી આરંભ થશે।